હાઈકોર્ટે રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી। ચકચારી ઓડી કાર કેસમાં હાઈકોર્ટે આદેશ આપ્યો છે ઈઓડબ્લ્યુના તત્કાલીન પીઆઈ કૈલાસ સામે કાર્યવાહી કરો। પીઆઈ અને કોન્સ્ટેબલ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો। હાઈકોર્ટે ડીસીપી પોલીસ સ્ટેશનના સીસીટીવી પણ માંગ્યા હતા। ડીસીપી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી જ ન હોવાનો ખુલાસો થયો। વેપારીને અરજીના કામે બોલાવી પીઆઈએ ડરાવ્યો હતો। તમારી વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહીને ડરાવ્યો હતો અને ડરાવીને કિંમતી કાર અરજદારને પરત અપાવી હતી। હાલ પીઆઈ કૈલાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। જી ગૌતમ। જી ચોક્કસ રાજકોટમાં જે ઓડી કારનો જે ચકચારી કેસ સામે આવ્યો હતો કે જેમાં જે વેપારી છે તેને અરજીના નામે બોલાવી અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તેવું કહીને જે કિંમતી કાર છે તે કબજો લેવાનો જે આક્ષેપ કરવામાં આવ્યો હતો ને તેને લઈને હવે હાઈકોર્ટ દ્વારા જે ડીસીબી પોલીસ સ્ટેશન છે તેમના સીસીટીવી મંગાવવામાં આવ્યા હતા ને તેના આધારે હવે હાઈકોર્ટ દ્વારા એક ગંભીર ટિપ્પણી છે તે કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા કહી શકાય કે ઝાટકણી જ કાઢવામાં આવી હોય ઈઓડબ્લ્યુની તે પ્રકારનું કાર્યવાહી પણ થઈ શકે છે, કારણ કે જે તત્કાલીન પીઆઈ હતા કૈલાસ તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। હાલ આ જે પીઆઈ છે તેમને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે ને હાલ આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। વેપારીના અરજીના કામે બોલાવીને પીઆઈએ ડરાવ્યો હતો। આક્ષેપ બાદ હવે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તો પીઆઈ કૈલાસ જેમને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે તેની સાથે જ જે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। અહીં અરજદારને બોલાવી પરત અપાવી હતી કાર, પરંતુ વેપારીને ડરાવ્યા ધમકાવ્યાનો આરોપ પીઆઈ પર લાગ્યો હતો।